નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ. વાયરલ વિડીયો અને તાજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર, મારું નામ એડવોકેટ ભરતભાઈ પંડિત છે. હું ડીએલએસએમાં પેનલ એડવોકેટ છું અને આજે એસએમસી દ્વારા ખૂબ સુંદર આયોજન વર્ષો પછી જે પુસ્તક મેળાનું જે થયું છે એની અંદર અમારો લીગલનો સ્ટોલ છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કાયદામાં ન્યાય જોઈતો હોય તો નિઃશુલ્ક ન્યાય મળે છે. ઝડપથી કેવી રીતના મળે છે એના માટે આ સ્ટોલ પર અમારે અલગ અલગ પેમ્પલેટ અમે રાખેલા છે અને એના દ્વારા અમે માહિતગાર કરીએ છીએ. એટલે કોઈને પણ કોઈ પણ વિષયમાં તકલીફ હોય તો એની અંદર અમે ટોટલી સહાય કરીશું. નિઃશુલ્ક સેવાનો લાભ આપ મેળવો. અને મહિલાઓ એને ટોટલ ફ્રી હોય છે અને 3 લાખથી ઓછી આવક હોય એવા પુરુષોને ફ્રી હોય છે અને જે સિનિયર સિટીઝન છે એને પણ ટોટલ ફ્રીમાં સહાય અને વકીલ પણ અમે ફ્રીમાં આપીએ છીએ. અને બીજું કે આવનાર 14/3/2026 જે આ વર્ષની પહેલી લોક અદાલત છે એની અંદર પણ આપ આપના કેસ મૂકી અને ખૂબ ઝડપથી ન્યાય મેળવી શકશો. તો આશા રાખીએ કે આપ કોઈ પણ કાયદાના સંઘર્ષમાં અથવા તો કોઈ પણ તકલીફ હશે તો આપ અમારો સંપર્ક કરશો. ચોક્કસ અમે આપને સહાય કરીશું. હું કાંતા જોગડિયા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એઝ અ પીએલવી તરીકે કાર્યરત છું અને આજે આ યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં પુસ્તક મેળાનું આયોજન થયું છે, જેમાં જ્ઞાન સાથે કાયદાની પણ લોકોને માહિતી મળી રહે તેના માટે અમારા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આજે સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે. અને આજે સવારથી આપણે લોકો મુલાકાત લઈ રહ્યા છે અને માહિતી પણ લઈ રહ્યા છે કે આજે લોકોને કાયદાની જ્ઞાન રહે, માહિતી રહે, તેના માટે અમે અહીં લોકોને માહિતગાર કરી રહ્યા છીએ. ને આ પેમ્પલેટ ઉજાસે આશાની કિરણ છે, પછી વ્યસન મુક્તિમાંથી તમારે કઈ રીતે છુટકારો મેળવવો છે તેના માટેના પણ પેમ્પલેટ છે. મીડિયેશન સેન્ટરમાં તમારે અગર કોઈ નાણાંની લેતી દેતી હોય તો તેના માટે પણ તમે મીડિયેશન સેન્ટરમાં આવીને તમારો કેસ મૂકી શકો છો. તેવી ઘણી બધી માહિતી છે. જે લોકો અજાણ હોય તો તેઓને તેની માહિતી મળી રહે તે બદલ અમે તેઓને પેમ્પલેટ આપીને માહિતગાર કરી રહ્યા છીએ. કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા શું લોકોને શું કહેશો કે તમે વધુમાં વધુ આજે સરકાર તમને એટલો બધો લાભ આપે છે કે તમને જેવી રીતે ડૉક્ટરની સહાય મળી રહે છે એવી રીતે વકીલની સહાય પણ મળી રહે છે. તો તમે ક્યારેય પણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ 7મા માળે 723માં કોન્ટેક્ટ કરી શકો છો. તેમજ ફ્રન્ટ ઓફિસનો પણ કોન્ટેક્ટ કરી શકો છો કે જ્યાં અમારા 2 વકીલ હાજર હોય છે, જે તમને કોઈ પણ તકલીફ હોય તેના વિશે તમને માહિતી પૂરી પાડે છે. આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ. ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ, સુરત. ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ. ધન્યવાદ.